નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ વિશે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, ધ જર્ની ઓફ માય લાઈફનો મતલબ થાય છે મારા જીવનની યાત્રા, અને ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટનો મતલબ થાય છે તળેટીથી તુંગ સુધી. વિદ્યાર્થી મિત્રો, આ એક અરુણિમા સિન્હા નામની અપંગ યુવતીની એવરેસ્ટ સર કર્યાના સંઘર્ષની વાર્તા છે. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. એક વખત એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ચોર તેની પાસે આવી અને તેના ગળાની સોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરે છે. બાહોશ એવી આ અરુણિમાએ એકલા હાથે તેમનો સામનો કર્યો, પરંતુ દારૂ પીધેલા 4 યુવાનોએ તેણીને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. બરાબર એ જ સમયે બાજુના પાટા ઉપરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, અને અરુણિમા આમ બંને ટ્રેન વચ્ચે ફંગોળાતી રહી, અને અંતે તેણીએ પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હતો, અને ત્યારબાદ તેને દિલ્હીની AIIMS ખાતે એડમિટ કરવામાં આવી, અને ત્યાં આગળ તેને એક કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો. કૃત્રિમ પગ લગાવ્યા બાદ તેના જીવનમાં પરિવર્તન આવી ગયું, અને તેને પર્વતારોહક તરીકેની તાલીમ લીધી, અને બરાબર તે 1 વર્ષ બાદ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ. તો આ પાઠમાં તેણીના આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે. તો ચાલો આપણે તેણીના શબ્દોમાં વર્ણવેલ તેના જીવનના 4 દ્રષ્ટાંતો વિશે વાંચીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ thugs tried to snatch her golden chain. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ઠગોએ તેની સોનાની ચેન ઝૂંટવવાનો એટલે કે ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train and lost her leg. તેણીએ સામનો તો કર્યો, પણ ચાલતી ગાડીએ તેને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી, અને તેણીએ તેનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24. તે જ્યારે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના ઘટી હતી. હાઉએવર, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આ અકસ્માતે તેના જુસ્સા ઉપર કોઈ જ અસર પાડી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી ખાતે તેને કૃત્રિમ પગ બેસાડ્યો એટલે કે લગાવવામાં આવ્યો. A year later, 1 વર્ષ બાદ, she was retained as a mountaineer. તેણીને પર્વતારોહક તરીકેની ફરીથી તાલીમ આપવામાં આવી. And became the first female with an artificial leg to scale Mount Everest. અને કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ. This is her unforgettable story of hope, courage
એન્ડ ઇન્સ્પાયરેશન્સ. તેણીની આ આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. આપણે ખુદ તેણીના શબ્દોમાં જ તેણીએ વર્ણવેલ તેના જીવનના 4 દ્રષ્ટાંતો વિશે વાંચીએ. Scene 1. I had started dozing. મને ઝોકા આવવા લાગ્યા હતા. My eyes were closed, but my mind was awake. મારી આંખો બંધ થઈ જતી પણ મારું મન જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some times. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈ કહેતું હતું. તે મને યાદ છે. I was in deep thought when I felt a hand tugging at my golden chain. હું ઊંડા વિચારોમાં હતી ત્યારે મને લાગ્યું કે કોઈક હાથ મારી સોનાની ચેન ખેંચી રહ્યો છે. A girl's sixth sense is always her best companion. છોકરીની અતિન્દ્રિય શક્તિ તેનો શ્રેષ્ઠ સાથી છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં સહજપણે મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાનો મારી આજુબાજુ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તેમના દારૂ પીધેલા દેખાવ અને વર્તનથી મને તેમનો ઈરાદાનો અણસાર આવી ગયો. I stood up in a place to tell them that I had no intentions of parting with my chain. હું મારી ચેન ગુમાવવા માગતી નથી એવું કહેવા પળવારમાં જ ઊભી થઈ ગઈ. So they came together at me. તેથી તેઓ એક સાથે મારી તરફ ઘસી આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. ટ્રેનનો આખો ડબ્બો મુસાફરોથી ભરેલો હોવા છતાં મારા સાથી મુસાફરોમાંથી કોઈએ શું થઈ રહ્યું છે તેવું જાણવા પણ ઊભું થયું નહીં. તો પછી તેઓ મારી મદદે આવે એ વાત તો ભૂલી જ જવાની. I had no options but to take them on. મારી પાસે તેમના પર હાવી થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. So I caught a youth who was trying to seize me up by his collar and pushed him back. તેથી જે એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવા પ્રયત્ન કરતો હતો તેને મેં કોલરથી પકડ્યો અને પાછળ ધકેલ્યો. I kicked a couple of others. તેમાંનામાંથી બીજા બેને મેં લાત મારી. An exceptional battle had begun inside the train on the move. મારી ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ
શરૂ થઈ ગઈ હતી. The wall made another attempt to snatch my chain. એ વરુઓએ મારી ચેન ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick, using all his force. છતાંય જનૂની બની ચૂકેલા તેમાંના એકે તેની પૂરી તાકાતથી મને એક જોરદાર લાત મારી. ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરતી રહી. ઓફ બેલેન્સ, I could not recover in time. સંતુલન ગુમાવી ચૂકેલી હું મારી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. I literally flew out. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. Still holding my mobile phone. છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. I was mid-air when I flew right into another train moving on the next track. હું હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. My body hit the moving steel and rebounded to my train. મારું શરીર તે ટ્રેનને અથડાઈ મારી ટ્રેન પર પાછું ફેંકાઈ ગયું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક જ સેકન્ડ્સ મારું શરીર અહીંથી ત્યાં ફંગોળવાનું ચાલુ રહ્યું. Despite of my efforts, my left leg fell on the track. મારા તમામ પ્રયત્નો છતાંય મારો પગ ડાબો પગ પાટા ઉપર જ પડ્યો. ઘચ. That was the sound of my leg getting chopped. ખચ અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. There was no one to hear my intense scream. મારી વેદનાપૂર્ણ ચીસ સાંભળનાર ત્યાં કોઈ જ ન હતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. હું ઘડીભર સાવ હલનચલન કર્યા વગર ટ્રેનની પાછળની લાલ લાઇટ અંધારામાં બંધ થઈ ઓઝલ થાય ત્યાં સુધી જોતી રહી અને ત્યારબાદ હું મૂર્છિત થઈ ગઈ.